અંધારાનો શાંત મિત્ર. જંગલમાં ફુદકી નામની એક નાનકડી ખિસકોલી રહેતી હતી. તેણીને સૂર્યપ્રકાશમાં કૂદવું અને રમવું ખૂબ ગમતું હતું. પણ જેવું સૂર્ય નીચે જતો, ફુદકીને ગભરામણ થતી. આસપાસની દરેક વસ્તુ કાળી અને શાંત થઈ જતી. ઓહ, આ અંધારું કેવું ડરામણું છે, તેણીએ ધીમેથી બબડ્યું. મને ખબર નથી કે એ ક્યાંથી આવે છે કે શું કરે છે. ત્યારે અચાનક તેણીએ એક નરમ ઘૂ ઘૂ અવાજ સાંભળ્યો. એક મોટી શાંત આંખોવાળું ઘુવડ તેની પાસેની ડાળી પર બેઠું હતું. તે ઘુઘુ હતું. અરે નાની ફુદકી, ઘુઘુએ શાંતિથી કહ્યું. તું આટલી ડરેલી કેમ લાગે છે? શું તને રાતથી ડર લાગે છે? ફુદકીએ નાક સૂંઘ્યું. અંધારું. તે બધું છુપાવે છે અને લાગે છે કે તે ખાલી છે. ઘુઘુ હસ્યો. ના નાની ફુદકી, અંધારું ખાલી નથી. તે ફક્ત ઊંઘી રહેલા વિશ્વનો સમય છે. જો, હું તને બતાવું. ઘુઘુ ધીમેથી ઉડ્યો અને ફુદકી તેની પાછળ કૂદી. ઘુઘુએ તેને બતાવ્યું કે કેવી રીતે ફૂલો તેમના માથા નીચે મૂકે છે અને ઝરણા ધીમા ગીતો ગાય છે. અંધારું દરેકને આરામ કરવા માટે જગ્યા આપે છે, ઘુઘુએ ગણગણ્યું. આપણે અંધારામાં જોઈ શકતા નથી, પણ આપણે શાંતિ સાંભળી શકીએ છીએ. ફુદકી હવે ડરી નહોતી. તેણીએ શીખી લીધું હતું કે રાત એ દિવસનો શાંત, આરામનો મિત્ર છે. હવે તે પણ તેની નાની ડાળી પર શાંતિથી સૂઈ શકે છે.